મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026ના પરિણામો જાહેર થયા છે, જેમાં અમદાવાદના વિદ્યાર્થીઓએ સફળતાનો પરચમ લહેરાવ્યો છે. દેશની અગ્રણી સંસ્થા એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના વિદ્યાર્થીઓએ આ વર્ષે અત્યંત શાનદાર પ્રદર્શન કર્યું છે. આ વર્ષે ગુજરાતમાંથી 38,000થી વધુ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે, જેમાં એલન અમદાવાદના વિદ્યાર્થીઓનો દબદબો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સંસ્થાના વિદ્યાર્થી શૌર્ય ઓલ ઇન્ડિયા રેન્ક 26 અને અક્ષિતે ઓલ ઇન્ડિયા રેન્ક 30 મેળવીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. એટલું જ નહીં, હિયાએ ઓલ ઇન્ડિયા રેન્ક 43 સાથે ગુજરાત ગર્લ્સ ટોપર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અમદાવાદ કેન્દ્રના વિદ્યાર્થીઓના પરિણામમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ટોપ 100માં 4 વિદ્યાર્થીઓનો સમાવેશ થવો તે આ સંસ્થાની સખત મહેનત અને યોગ્ય માર્ગદર્શનનું પરિણામ છે. ખાસ તો એલએનના ટેસ્ટનું જ વાંચ્યું હતું મેં સૌથી વધારે, અને એનસીઆરટી પર ફોકસ કર્યો હતો. અને જ્યારે રીનીટ થઈ ત્યારે 2-5 મિનિટ થોડું ખરાબ લાગ્યું હતું કે ફરીથી ભણવું પડશે, પર એના પછી એક્સેપ્ટ કરવું પડ્યું કે હવે ભણવું જ પડશે, તો ભણવાનું જ છે અને ભણવા બેસી ગયો. કેટલા કલાક વાંચતા હતા અને કેટલું પ્રિપેરેશન? હું કલાક ફિક્સ નહોતો રાખતો, પર એલએનથી ડે ટુ ડે જે વર્ક મળતું હતું એ કમ્પ્લીટ કરતો હતો અને એના ક્વેશ્ચન્સ રેગ્યુલર કરતો હતો. ફિઝિકલી ફિટનેસ મેં ઇનિશિયલી તો એટલું નહોતું કર્યું, કેમ કે જેમ એલએનમાં આવો તમે એમાં થોડું ઘણું થાય, ફરવાનું થાય, તો ઇનિશિયલી જે 11-12ના ઇનિશિયલ ટાઈમ હોય, ઇનિશિયલ યર્સ, એમાં હું થોડું મેડિટેશન કરતો હતો 5 to 10 મિનિટ્સ. અને જે લાસ્ટ 6 મંથ્સ હોય જ્યારે એલએન બંધ થઈ જાય અને સિલેબસ કમ્પ્લીટ થાય અને ટેસ્ટ જ થતી હોય, ત્યારે હું 10 to 15 મિનિટ્સ કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરતો હતો, કાં તો વોક કરી લેતો હતો. કંઈ ઓવર એક્ઝર્ટ નહોતો કરતો હું બોડીના, જે બેઝિક બેડમિન્ટન કે એવું सिंपल एक्टिविटीज़ જ करतो तो. अभी जो रीनीट 2026 का रिज़ल्ट निकला है वो बहुत ही शानदार और ऐतिहासिक रिज़ल्ट है एलएन अहमदाबाद के लिए. टॉप 50 के अंदर 3 स्टूडेंट्स हैं और टॉप 100 के अंदर 4 स्टूडेंट्स हैं. अगर और स्टैट्स की मैं बात करूं तो टॉप 500 के अंदर 10 स्टूडेंट्स हैं, टॉप 1000 के अंदर 14 स्टूडेंट्स हैं, टॉप 2000 के अंदर 21 स्टूडेंट्स हैं और टॉप 5000 के अंदर टोटल 32 स्टूडेंट्स हैं एलएन अहमदाबाद से.